મહેસાણામાં વરસાદી પાણીના નિકાલ મામલે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વરસાદી પાણીના નિકાલ મામલે રજૂઆત કરવામાં આવી હતી। આ મામલે હરિભાઈ પટેલ અને મયંકભાઈ નાયકે રજૂઆત કરી હતી। આગામી સમયમાં વરસાદી પાણીના નિકાલ માટે યોજનાઓ બનાવવી જોઈએ। વરસાદી પાણીનો નિકાલ ન થતા પરેશાન થઈ રહ્યા છે। આવતા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન પ્લાનિંગ થવું જોઈએ, એક એની તૈયારીઓ થવી જોઈએ, જેથી આવતા ચોમાસામાં જે આપણને પાણીના જે પ્રોબ્લેમો જે જોવા મળ્યા છે એ પ્રશ્નો સરળ થાય ને એની મંજૂરીઓ અત્યારથી જ પ્લાનિંગ કરીને મંજૂરીઓ મળવી જોઈએ અને કામો થવા જોઈએ, તો આવનારા ચોમાસામાં લોકોને આ બાબતમાં સંતોષ થઈ શકે। જે પાણી ભરાવાના જે પ્રશ્નો, જે પ્રજા હેરાન થાય છે, એનાથી પ્રજાને પણ અનુકૂળતા રહે, આ કામો એ દરમિયાન પૂરા થવું જોઈએ, એની તૈયારીના ભાગરૂપે અત્યારે અમારા તમામ પદાધિકારીઓએ આ બાબતની તંત્ર સાથે ચર્ચા કરી અને એનું પ્રી મોન્સૂન પ્લાનિંગ કરે, કામો મંજૂર થાય અને એ કામો પૂર્ણ થાય એ દિશામાં આપણે વાત કરી લીધી।